નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે રેસ્ટોરન્ટ બિઝનેસ કઈ રીતે ચાલુ કરી શકાય એના ઉપર વાત કરીશું. પૂરેપૂરી તમને માહિતી આપવાનો પ્રયાસ કરીશું કે તમે તમારો રેસ્ટોરન્ટનો બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય તો કઈ રીતે ચાલુ કરી શકો છો. તમે અથવા તો તમારી આજુબાજુમાં ઝોમેટો અને સ્વિગીની ડિલિવરી વાળા રોજ જોતા હશો. રોજ લોકો કંઈ ને કંઈ વસ્તુ રેસ્ટોરન્ટમાંથી મંગાવે છે. તમે પણ મંગાવતા હશો, હું પણ મંગાવું જ છું, એવું નથી. ધીસ ઇઝ અ રિયાલિટી. ભાઈ, રેસ્ટોરન્ટનો બિઝનેસની વાત કરું તો લગભગ 70,000 કરોડ રૂપિયાનો આ બિઝનેસ છે. હવે આપણે જો આ જે બિઝનેસનું મોટું સમુદ્ર છે એમાંથી એક ચમચી જો તમારે લેવી હોય તો તમે રેસ્ટોરન્ટનો બિઝનેસ ચાલુ કરી શકો છો. આમાં હર્ડન ઘણી છે, પરંતુ યસ, તમારો બિઝનેસ સક્સેસફુલ થઈ ગયો તો આમાં પ્રોફિટ પણ સરસ મજાનો છે. તો આજના વિડીયોમાં આપણે રેસ્ટોરન્ટ કઈ રીતે તમે ચાલુ કરી શકો છો એના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું. તો ચાલો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું તમારો દોસ્ત અને હોસ્ટ સીધા પરમાર. નેપા ફેરિયા પ્રોફિટ ચેનલમાં સ્વાગત છે. ભાઈ, રેસ્ટોરન્ટના ટાઈપ હોય છે. એવું નથી કે નોર્મલ રેસ્ટોરન્ટ તમે ખોલી લો. તો જો એક કેઝ્યુઅલ રેસ્ટોરન્ટ તમે ખોલવા માંગતા હોય તો એક કેઝ્યુઅલ રેસ્ટોરન્ટ ખોલી શકો છો. ફાઇન ડાઇનિંગ રેસ્ટોરન્ટ તમે ખોલી શકો છો. કેફે અથવા તો બેકરી તમે ખોલી શકો છો. અથવા તો ફૂડ કોર્ટ, જે માર્કેટમાં ત્યાં તમને રસ્તામાં રેકડી ઊભી હોય છે, એ રીતે તમે તમારો નાનકડો એવો બિઝનેસ ચાલુ કરી શકો છો. તો ધીસ આર ધ ટાઈપ. તમે આ ટાઈપના માંથી કયા ટાઈપનું તમારું રેસ્ટોરન્ટ ખોલવા માંગી રહ્યા છો, એક તો પહેલા તમારે એ વિચારવું પડશે. બીજી વસ્તુ, જો તમે તમારો રેસ્ટોરન્ટનો બિઝનેસ ચાલુ કરવાનું વિચારી લીધું છે તો સૌથી પહેલા તમારે ફ્રેન્ચાઇઝીમાં જવું છે અથવા તો પોતાની કોઈ બ્રાન્ડ બનાવવી છે. મારી તમને પર્સનલ સલાહ આપીશ કે ભાઈ, ફ્રેન્ચાઇઝીમાં જવા કરતાં પોતાની બ્રાન્ડ બનાવો. કારણ કે ફ્રેન્ચાઇઝીનું 25-25, 50-50 લાખ રૂપિયા તમારે કોઈ પણ એક બ્રાન્ડને એનો લોગો લેવાનો, તમને એના માટે તમારે એટલા પૈસા આપવા પડશે. તો મિનિમમ માન કહું છું, અમુકના કરોડ કરોડ રૂપિયા પણ છે. મારી વાત થઈ હતી એક બે જણ જોડે, એના ફ્રેન્ચાઇઝીનો કોસ્ટિંગ કરોડ રૂપિયા સુધી પણ જઈ શકે છે. એટલે મારું એવું માનવું છે કે ઇનિશિયલ સ્ટેજમાં તમે તમારી પોતાની બ્રાન્ડ લાવવાનો પ્રયાસ કરો. તો તમારામાં કંઈક યુનિક લોંગ ટર્મમાં કંઈક મોટું કરવાની ઈચ્છા હોય તો પોતાની બ્રાન્ડ લાવો, હું તમને એ સજેસ્ટ કરીશ. બાકી જો તમારે ફ્રેન્ચાઇઝીમાં ચાલુ કરવું તો યુ કેન ગો એન્ડ ધેર ઇઝ નો ઇશ્યુ ઓન ધેટ. હવે વાત કરીએ કે રેસ્ટોરન્ટ બિઝનેસ તમે ચાલુ કરશો તો એમાં ખર્ચા કયા કયા આવશે. તો સૌથી પહેલા આવશે જગ્યાનું ભાડું. પોતાની જગ્યા હોય તો કંઈ વાંધો નહીં, બાકી રેસ્ટોરન્ટ માટે લોકેશન સારું હોવું જોઈએ. એના માટે જગ્યાનું તમારે ભાડું જોશે. તમે જગ્યાનું ભાડું કર્યા પછી તમારે ઇન્ટિરિયર એનું વ્યવસ્થિત સુધારવું પડશે. દેખવા લાયક લોકોને લાગવું જોઈએ. જો દિખતા હે વો બિકતા એવું કહેવાય છે. એટલે જે વસ્તુ દેખાય એ વસ્તુ વેચાય. દેખાવા લાયક વસ્તુ, તમારું અંદરનું જે એટમોસ્ફિયર હોય એકદમ એમ્બિશિયસ હોવું જોઈએ. એસી વેસી લગાવવાનું હોય તો લગાવવું જોઈએ. રસોઈના જે બધું સામાન હોય છે, રૂટીન જે બધી વસ્તુ લાવવાની હોય છે એ લાવવું પડશે. ટેકનોલોજી તમારે અંદર અપનાવવી પડશે. સીસીટીવી ફૂટેજ હોય અથવા તો મેં તમને જેમ કીધું એમ એસી તમે લગાવી શકો છો, તેનાથી લોકો એટ્રેક્ટ થાય. મેન ખર્ચો આવશે લાઇસન્સનો. એફએસએસઆઈનું તમારે લાઇસન્સ લેવું પડશે. ફૂડ સેફ્ટીનું જેનો ખર્ચો તમારે મેન આવશે એ લાઇસન્સ તો ભાઈ કમ્પલસરી છે. એના વગર તમે ફૂડનો બિઝનેસ હું તમને કહું કે ચાલુ કરતા નહીં. પહેલાં લાઇસન્સ લઈ લીધું, લગભગ 30 થી 35 દિવસની પ્રોસેસ છે. એના પછી તમારો ફૂડનો બિઝનેસ ચાલુ કરજો, નહીં તો પાછળથી ડખા બહુ થાય છે. અને મોટી વસ્તુ છે મેન પાવર. તમે તમારો બિઝનેસ ચાલુ કરો છો, જાતે તો કરવાનો નથી. જાતે કરવાના હોય તો વેલ એન્ડ ગુડ, પણ જો તમે જાતે ના કરવાના હોય તો પછી તમારે મેન પાવરની જરૂર પડશે. તો મેન પાવર પણ તમારે, એના માટે પણ તમારે ફિઝિકલી મેન્ટલી તમે તૈયાર રહેવાના. આટલો ખર્ચો તમારે લગભગ આવશે. મારા હિસાબે જો તમે પોતાની બ્રાન્ડ ચાલુ કરવા માંગતા હોય તો ઇનિશિયલ ખર્ચો 7 થી 8 લાખ રૂપિયાનો આવશે. એ પણ જો દુકાન તમારી પોતાની હોય તો. ના હોય તો પણ આટલો ખર્ચો તો તમને આવશે જ. હવે બીજું, તમે જગ્યા પસંદ કરી લીધી હોય તો તમારે જે પણ બ્રાન્ડ લખવાનું હોય, બ્રાન્ડનો તમારે લોગો અને બ્રાન્ડ નેમ તમારે બનાવવું પડશે અને એનો ટ્રેડમાર્ક લેવો પડશે. તમારે રેસ્ટોરન્ટનો તમારે જીએસટી નંબર, ટીન નંબર, બધી જ વસ્તુ લેવી પડશે. એનો પણ લગભગ 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચો છે. લીગલી મોટા પાયે તમે રેસ્ટોરન્ટ ખોલવા માંગતા હોય તો ભાઈ આટલો ખર્ચો આવશે. પણ નાના પાયે રેસ્ટોરન્ટ ખોલવા માંગતા હોય, કોઈ તમે એક ફૂડ કોર્ટ ખોલવા માંગતા હોય તો ખાલી એક એફએસએસઆઈનું તમારે લાઇસન્સની જરૂર પડશે. એ લાઇસન્સ હોય તો તમે ગમે તે જગ્યાએ તમારું ફૂડ કોર્ટ ખોલી શકો છો એ લઈને નીકળી શકો છો. પરંતુ એમાંય ઘણા રખા છે. પોલીસવાળા રોક છે, તે જગ્યાવાળો રોક છે, ઘણા બધા લોકો તમને હેરાન કરશે. એટલે મારું એવું માનવું છે કે જો રેસ્ટોરન્ટ વ્યવસ્થિત ખોલશો તો તમને લોંગ ટર્મમાં તમારી બ્રાન્ડ મોટી બની શકે છે. તો આ બધા ખર્ચા તમારા રેસ્ટોરન્ટ બિઝનેસ ચાલુ કરવો હોય તો આવી શકે છે. હવે રેસ્ટોરન્ટ બિઝનેસ સક્સેસફુલ તમારે રન કરવો હોય તો એમાં સૌથી પહેલા વસ્તુ જો છે એ છે ક્વોલિટી. ભોજનની ક્વોલિટી, વાતાવરણ એકદમ એમ્બિશિયસ હોવું જોઈએ, ગંદુ ના હોવું જોઈએ, જ્યાંથી લોકો તમારી જોડે આવે. વસ્તુનો ભાવ રિઝનેબલ તમારે રાખવું પડશે. માર્કેટ કરતાં ઇનિશિયલ સ્ટેજમાં
જેમ જેમ ગ્રોથ થાવ એમ ધીમે ધીમે 5, 10, 25, 50 રૂપિયા તમે વધારો તો સારું રહેશે, પણ ઇનિશિયલ સ્ટેજમાં તમારો જો ભાવ વધારે હશે તો લોકો નહીં આવે. પણ અત્યારે એવું નથી, લોકો ભાવ જોતા નથી, પણ તો પણ હું તમને સજેસ્ટ આપીશ કે ભાઈ મીડિયમ ભાવ રાખજો, જેનાથી લોકો તમારી જોડે એકવાર આવે. ઇનિશિયલ સ્ટેજમાં તમારે ઓફર પણ આપવી પડશે કે ભાઈ એક સાથે એક ફ્રી, અથવા તો તમારે શરૂઆતના 5 દિવસથી કોઈ કેમ્પેન ચલાવવું પડે, છાપામાં કોઈ એડ આપવી પડે, એનો પણ ખર્ચો તમારે થશે. એટલે એ પણ એક ગણતરી તમારે રાખવાની રહેશે. ઇન શોર્ટ દોસ્તો, હું તમને વાત કરું તો તમારે જો રેસ્ટોરન્ટ ખોલવી હોય તો આમ ઇઝી નથી. એના માટે તમારે લગભગ 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થશે. રેસ્ટોરન્ટ તમે ખોલો છો, ચાલશે કે નહીં એ પણ એક ક્વેશ્ચન તો છે કે ઘણા બધા લોકોની રેસ્ટોરન્ટ તમે પણ જોઈ હશે, લોકો ખોલે છે અને બંધ થઈ જાય છે થોડાક જ સમયમાં. એના ઘણા બધા કારણો બંધ થવાના હોય છે, પરંતુ બંધ થઈ જાય છે. બધી જ રેસ્ટોરન્ટો સક્સેસફુલ થતી નથી, બધા જ ફૂડ કોર્ટ બ્રાન્ડ બનતા નથી. એટલે આ વસ્તુ ને તમારે પહેલા ગાંઠ બાંધી રાખવાની કે ભાઈ આ ધંધો મેં ચાલુ કર્યો છે, આ ધંધામાં 100% મને પ્રોફિટેબિલિટી થશે જ, કે આ ધંધો મારો 100% ચાલી જ જશે એવું છે નહીં. આ ધંધામાં તમને નુકસાન આવવાની સંભાવના પણ છે. એટલે ધંધામાં રોકાણ કરતા પહેલા ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય, જેમ હું તમને કહું છું એમ પહેલા વિચારી લેવું, બધું વિચારીને તમારે ડૂબકી મારવાની. એમ ડૂબકી મારશો તો તરતા ના આવડતો તો ડૂબી પણ જવાય. કોઈ કાંઈ બચાવી લેશે, ઇન્વેસ્ટર કોઈ હોય તો વાંધો ના આવે, પણ નુકસાન થશે એટલે ધ્યાન રાખવું. મારી તમને પર્સનલ સલાહ છે કે ઇનિશિયલ સ્ટેજમાં તમે એક ફૂડ કોર્ટ નાનું ચાલુ કરી શકો છો FSSAઈનું લાયસન્સ લઈને, જેમાં તમારે ઓછો ખર્ચો થશે અને એનાથી તમે ધીમે ધીમે આગળ તમારી રેસ્ટોરન્ટ બનાવી શકો છો. હું ચાંદખેડામાં રહું છું. ચાંદખેડામાં અહીંયા એક દાબેલીવાળા, નવરંગ દાબેલીવાળા હતા, જે આજથી 7-8 વર્ષ પહેલાં એક લારી પર દાબેલી વેચતા હતા. દાબેલી વેચતા વેચતા આજે એમને પોતાની 3 દુકાનો લઈ લીધી છે. એવા જ એક ખમણવાળા ભાઈ છે, જલારામ ખમણ. આવું કોઈ પ્રમોશન કરતો નથી, પરંતુ એમને પણ એક નાનકડી લારી પરથી ચાલુ કર્યું હતું અને આજે એમની લગભગ 5 થી 7 બ્રાન્ચ ખુલી ગઈ છે. એટલે લારી પર ચાલુ કરવામાં પણ કોઈ પણ જાતની શરમ અનુભવતા નહીં. જો તમારામાં ધગજ હોય, અત્યારે લોકો સ્ટાર્ટઅપ ચાલુ કરી જાય છે. ભાઈ લોકો ચાના બિઝનેસને સ્ટાર્ટઅપ કહે છે, તો આ તો રેસ્ટોરન્ટનો બિઝનેસ છે. આને તો તમે સ્ટાર્ટઅપ કહી શકો છો અને સ્ટાર્ટઅપ તરીકે રન કરી શકો છો. સક્સેસફુલ થવાના ચાન્સીસ બહુ બધા છે. એક વાર જો લોકોને તમારો ટેસ્ટ, તમારી વસ્તુનો ટેસ્ટ, તમારો બિહેવિયર દાઢે વળી ગયો તો માર્કેટમાં જબરજસ્ત પૈસા છે. પ્રોફિટ માર્જિનની વાત કરું તો લગભગ 50 થી 60% પ્રોફિટ બધું જ ખર્ચો કાઢતા તમને મળશે. મારું એવું માનવું છે, મારા એક દોસ્તની રેસ્ટોરન્ટ છે, એને એવું મને કીધું હતું, સાચું બોલતો તો ખોટું બોલતો તો ભગવાન જાણે, 100% માર્જિન હોઈ શકે પણ કહેવાય નહીં. એટલે એટલું એમ તમને મળી શકે યાર. તો ધેટ્સ ઓલ ફોર રેસ્ટોરન્ટ બિઝનેસ. હજુ પણ તમારા મનમાં રેસ્ટોરન્ટ બિઝનેસનો લઈને કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને મને પૂછજો. તમે ડેફિનેટલી રેસ્ટોરન્ટ બિઝનેસ વિશેની પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયાસ કરીશ, હજુ પણ કંઈ બાકી રહી ગયું હોય તો. ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો. ભાઈ વિડીયો પસંદ આવે પ્લીઝ હિટ ધ લાઇક બટન.